અમદાવાદમાંથી ગોલ્ડનો ખજાનો મળ્યો છે। પ્રથમવાર એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં અધધ સોનું ઝડપાયું છે। આશરે 95 કિલોથી વધુ સોનું છે એ ઝડપાયું છે। ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે આ શેર બજારના સોદાગર, આ બાજીગર મેર શાહ કોણ છે અને તેઓ ક્યાં રહે છે, ગુજરાત સાથે શું કનેક્શન છે, કઈ રીતે આ સોનું અહીંયા પડ્યું છે એ એટીએસને અને ડીઆરઆઈને જાણકારી પ્રાપ્ત થાય છે, શું રહે છે મોડસ ઓપરેન્ડી, આ તમામ વાતો પર કરીશું નજર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। રાજ્યમાં અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરતા ચકચાર મચી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાયેલ છે। સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું? ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાઈ ગયું છે। મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો। મહેન્દ્ર શાહ મેઘ શાહના પિતા છે, જેઓ મૂળ ગુજરાતના વાવ-થરાદ નજીકના જેતરડા ગામના રહેવાસી છે। મેઘ અને મહેન્દ્ર શાહ મુંબઈના શેર બજાર વર્તુળમાં આગળ પડતા વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી મેઘ શાહ મૂળ જેતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી। પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોનો મુદ્દામાલ સંતાડ્યો હતો। હર્ષદ મહેતાની માફક શેર બજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો। એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર અપાર્ટમેન્ટમાં દરોડા પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પિતા પુત્ર રિયલ એસ્ટેટમાં ફાઇનાન્સ અને રોકડ નાણાં સામે વ્હાઇટની એન્ટ્રીનો ધંધો કરતા હોઈ શકે તેવી પણ આશંકા છે। જો અમે પ્રાઇમા ફેસી એક ઘરની જે માલિકી છે, ઘરના જે ભાડે રાખ્યા હતા એ બાબતમાં પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનું નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો। હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો, એના શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરઆઈ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરીને જે એનો જે સોર્સ છે એ જાણશે। હા, પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે 87 કેજી જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત 52 કેજી ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે। તો એનાથી અમે લાગે છે કે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે। નહીં, હાલ અમારે ધ્યાન ઉપર એવું કંઈ કનેક્શન નથી આવ્યું। સર, આ કેસમાં તપાસ હવે એટીએસ કરશે કે ડીઆરઆઈ કરશે? ના, આ કેસની તપાસ ડીઆરઆઈ કરશે। જો સૌથી પહેલા અમે જે માણસે એને ભાડે રાખેલ છે એના જ રિલેટિવ પાસેથી એની ચાબી મળી આવેલી છે, તો એની રૂબરૂમાં આપણે એનો પંચનામો કરીને સીઝ કરેલ છે અને આગળની જે પણ કાનૂની પ્રક્રિયાઓ છે એ ફોલો કરવામાં આવશે। આ જો કારણ કે એમાં તમને કીધા કે ભાઈ એ જે એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા। જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી। જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે। નહીં, એ અમે કીધા કે આપને ખબર છે કે આ કાલે આફ્ટરનૂન ઇવનિંગથી અમારો ઓપરેશન ચાલુ થયો। આજે એટલી મોટી ક્વોન્ટિટીના સીઝર કરતાં અમે સવાર પડી છે અને ડીઆરઆઈ એની લીગલ જે પ્રોસિજર છે એ આગે કરી રહી છે। એમાં આપ સિસ્ટર ધ્યાન રાખતી હતી કે આનો કંઈ રોલ હતો, એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે। આજે લગભગ 3 દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી। 2 દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ આફ્ટરનૂનથી ડીઆરઆઈ અને એટીએસની ટીમના અમારા લગભગ 18 થી 20 માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈના બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। નમસ્કાર।